અત્યારની જે યુવા પેઢી છે બરાબર, એ ખબર નથી અત્યારે કઈ તરફ વળી રહી છે. એક તો પહેલા નંબર ઉપર વ્યસન તો છે જ, સાથે સાથે તો કે આ જે બધી વાતું ચીતું જે છે ને એમાં કે ભાઈ તમે આ કરો ને તું શું કરે છો ને તું ક્યાંથી છો ને તારી આઈડી આપ ને તું આ આપ ને તે આપ ને બરાબર. હકીકતમાં એ લોકો માટે એક મસ્ત પરફેક્ટ સ્ટોરી કહું છું, સાંભળી લેજો અને જો સમજાઈ જાય ધેન વંદન, બાકી અભિનંદન. એક કોલેજના એક પ્રોફેસર હતા, એક વિદ્યાર્થીને જોવે છે અને એને પાસે બોલાવે છે અને એને બોલાવીને એને એમ કહે છે કે ભાઈ એનું નામ એક સુનિલ નામનો વ્યક્તિ છે બરાબર, એને બોલાવે છે પ્રોફેસર, અને પ્રોફેસર બોલાવીને એક મસ્ત મજાનો એક છોડ ગિફ્ટમાં આપે છે કે દીકરા આ એક ફૂલનો છોડ છે બરાબર, આની તારે જાળવણી કરવાની છે અને એવી રીતે જાળવણી કરવાની છે કે આ છોડ છે ને એને સુકાય નહીં. હવે આ છોડ છે એ તારી જવાબદારી છે. સુનિલ ખુશ થઈ જાય છે, વાહ સાહેબે કોઈને કાંઈ નહીં અને મને આજે એક છોડ ગિફ્ટમાં આપ્યો, હું એનું ખૂબ જ ધ્યાન આપીશ, વ્યવસ્થિત રીતે એની જાળવણી કરીશ. ઘરે જાય છે, શરૂઆતના કેટલાક દિવસો એની ખૂબ 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 રીતે જાળવણી કરે છે, ટાઈમે પાણી આપે છે, ખાતર નાખે છે, બધી જ વ્યવસ્થિત રીતે બરાબર. અને એક સમય એવો આવે છે કે સુનિલ છે ને એની જાળવણી કરતા 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 કંટાળી જાય છે અને પછી એનું મન ડાયવર્ટ થઈ અને મિત્રો સાથે વાતચીતો કરવામાં, છોકરીઓના આઈડીઓ માંગવામાં, તમારી જેમ સાથે સાથે છોકરીઓ સાથે વાતચીતો કરવામાં, તું ક્યાંથી છો, તું શું ભણે છો, તારે કોનું કામ છે, શું છે, ફલાણું છે, ઢીકણું છે, એવી બધી વાતચીતોમાં જે છે એ ઓલા છોડનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. જોત જોતામાં છોડ છે એને પાણી નથી મળતું, ટાઈમે ખાતર નથી મળતું, જેના લીધે એ છોડ સુકાઈ જાય છે. છોડ સુકાઈ જાય છે પછી સુનિલને યાદ આવે છે કે સરે કીધું તું કે ભાઈ આ છોડની જાળવણી મારે કરવી જોઈતી હતી, હવે મારી પાસે એનું કંઈ જ વસ્તુ નથી, હવે એ છોડ સાવ સુકાઈ ગયો છે. ચલ ને ફરી વખત સર પાસે જઈ અને સરને કહું કે સર મને ફરીથી છોડ આપો, મેં જે ભૂલ કરી હું ફરી વખત નહીં કરું. સરની ઓફિસમાં જાય છે ને જુએ છે તો બધી જ આખી જે ઓફિસ છે એ ફૂલના છોડથી શણગારેલી છે અને હરેક છોડ પર મસ્ત મજાના ફૂલ આવેલા છે. એ જોઈને સુનિલને એટલો અફસોસ થાય છે અને પછી વિચારે છે કે મેં મારી જીવનમાં બરાબર આ જે છોડ છે બરાબર એની માત્ર ને માત્ર થોડોક સમય જો જાળવણી કરી હોત ને તો આ છોડ એ આવા સરસ કલરિંગ ફૂલો આપે. પછી સર પાસે આવે છે, સર પાસે આવી અને એ કહે છે નીચી મૂંડી કરીને કે ભાઈ સર, જે છોડ તમે મને આપ્યો હતો ને એ છોડની હું જાળવણી ન કરી શક્યો, હવે હું શું કરું, હવે મને બીજો છોડ આપો. ત્યારે સર કહે છે કે ના દીકરા, એ છોડ માત્ર મારી પાસે એક જ હતો અને એ મેં તને આપેલો, આવું જ જેમ તે જાળવણી નથી કરીને આવી રીતે નથી કર્યું, બસ એ જ વસ્તુ એ તારું ફ્યુચર છે. કઈ રીતે સાહેબ? તો કે સુનિલ બેટા તું વિચાર કર કે પહેલા તું જ્યારે ભણવાની શરૂઆત કરી ત્યારે ભણવાની શરૂઆતમાં તું ખૂબ જ ઇન્ટેલિજન્ટ, ખૂબ જ એક્યુરસી સાથે તું વ્યવસ્થિત રીતે સ્ટડી કરતો હતો અને જોત જોતામાં તારા ફ્રેન્ડ્સ, તારું ગ્રુપ, તારી બીજી બધી એક્ટિવિટીઝ, તારી છોકરીઓ બીજી બધી ચર્ચાઓમાં પડી જવાનું, એ બધું બહુ જ વધી ગયું છે, જેના લીધે આ એક છોડ નહીં પરંતુ તું તારું ફ્યુચર પણ સૂકવી રહ્યો છો. જેમ આ એક દિવસ આ છોડ સુકાય અને એક લાકડાનું ઠૂઠું બની ગયું છે, એવી જ રીતે તારું ફ્યુચર પણ એક દિવસ કંઈ જ કામ નહીં આવે, માત્ર ને માત્ર એને એક દિવાસળી સોંપી અને બાળવા માટે કામ આવશે. બસ આવું જ તારું ફ્યુચર ન બની જાય મારા દીકરા, એટલા માટે મેં તને એક છોડ આપેલો અને આ ઈ છોડ એ તારી જિંદગી હતી. અને જો તું બીજી બધી ચર્ચાઓમાં, બીજા બધાના સરનામા પૂછવામાં, બીજા બધાના હાય હેલો કહેવામાં, બીજા બધાની આઈડીઓ માંગવામાં જો તું બરબાદ કરીશ ને મારા દીકરા, તો એક વખત આ તારા જીવનરૂપી છોડને સુકાતા વાર નથી લાગવાની દીકરા. જો આની પરથી તમને કંઈ ખબર પડે તો વંદન છે, બાકી અભિનંદન છે મારા દીકરાઓ.